ને ભવાય आया मौसम ठंडे ठंडे गर्मी कूल का ઉનાળો જ અહીંયા આવ્યો છે ને ગરમી જ તારા એકલા પર પડે છે ને સંજય આ રીત છે તારી તું ખાટલો પલાળી રહ્યો છે બાપુજી જોશે ને તો બોલશે ઓય ગરમી આટલી બધી લાગે એ દેખાતું નહીં કેટલી ગરમી પડે તો છે રહેવરાતું નહીં બાપુજી સુવે છે ખાટલામાં તો ખાટલો બગાડી રહ્યો છે અંદર પંખો સાથે એને બેહી ગયા ટીવી જોવા મને બેહવા નહીં દેતા મારે 1200 બેહવાનું વાયરો હમુર દોડતો નહીં બહુ ગરમી લાગે છે ગરમી તો લાગે જ આ તો એક કામ કર ડોલમાંથી પાણી લઈને પોતાના પર છાલોકો માર તો ઓછી લાગશે એ આઈડિયા હારો આલ્યો સાવ ગાંડો માણસ છે ઓય ખાટલો પલળે પેલા બોલશે બાપુજી હમણાં બધી ગરમી નીકાળી દેશે આની શાંતિ રાખ કે હોય ગરમી લાગે છે આ સાંભળ ટીવી બંધ કરી છે બાપુજી આવે છે બહાર આવતા ને જાઉં છું બાપા ગરમી લાગે છે આ પાકું એક તો તારા ઉપર એકલા જ ઉપર ગરમી પડે છે હે સોનો મોનો ખેતરમાં હેડ બાજરીનો બે પાડીઓ વાટ હેડ તાતે પકડ પણ જો તો ખરા ચેવી લૂ આવે છે ને એકદમ ખરાબ બપોરે જવાય બાજરી વાટવા આ મોતો આખો પલાળી દીધો હતી એ તો હું કઈ જા વાતું ના આવડે ને ઉઠ જા પેલા વરામ પડ જા આ વરામ પડ હા બાપા આઈડિયા હારો આલ્યો ઓ અજમો લઈને પડું કોના ઉપર એકલા જ ગરમી પડે છે બાજરી વાટવાનું કીધું કે જોર આવે છે આખો મોતો પલાળી દીધો છે ને રાતી ઊંઘવાનું તો આગળ મારે એ મક્કર શરમ જેવું છે કે નહીં ઉઠ શરમ છે કે નહીં તને આમ શાંતિ રાખ કે ખસ પણ હું સ પણ કે તો ખરા કેવાની વાત કરે છે પણ હું સ તારા એકલા પર પડે છે ગરમી તારા એકલાની છે ગરમી પડો ઉઠ ગરમી તારા એકલાને લાગે છે એટલામાં બીજા કોઈને ગરમી નહીં લાગતી ના વાડી તું આમ પણ ખસાઈ દી કામ કરું છું પાણી બગાડી આખી હવાડીનું ઘેર એક તો પેલા બાપો લોય પીજો એનો હોય તું નાવાની દેતી મારા વાસણ કપડા ક્યાં ધોવાના ગંદાના પાણીમાં એટલે નળીન થી ધોજા તું ખસી જા સંજય એની નજર સામે તને છૂટું મારીશ તને નાવા દે નાવા દે સંજય ઉઠ ના છું ના નાના છોકરા જેવું કરે છે આઈને હવાડીમાં પાણી બગાડી બધું ઘેર બાપુ ખાટલા નહીં બેહવા દેતા ને પેલી ઓજમો નાવા નહીં દેતી ગરમીનું જવાનું તો તારા ઉપર એકલા જ ગરમી પડે છે પેલો લેબરાન સોયલો ને એકન મોતો ટાણી કરી બેઠ છે આ બધો આમ સહી એકન મોતો ટાણી બેઠ છે ઘરમાં પંખો નહીં પંખા કરી બેઠ છે ગરમી જતી ને વાયરો આવે એક પત્તું એ હલો આમાં તો નહીં આ નહીં બેઠા બે નથી સાવ કામ કરું છું તો હવાડીમાં પડ્યો બાપુજી આને છે ને આખી હવાડીનું પાણી બગાડી હલ્યા હવે નહીં તો કપડા ધોવાય કે નહીં ભેંસ પાણી પીવે એમ ને એમ પડ્યું રહેશે ખરાબ થઈ ગઈ આખી હવાડી ખબર જ નહીં પડતી ને શું કર્યું કશું નહીં કર્યું બાપા પણ તમે હવાડી પડે તો તમે જ કીધું તું કે હવાડી દેન પર અરે હું તો કહું કુવામ પાય ત્યાં તો ના પડે ઘેર જ આપવું નહીં નાઈ જાઉં ગરમી તો અમે બેસો પાણી નહીં પીવે તમે બાપુજી શું ભીના ખાટલામાં બેસો છો તડકો તડકે
પલાળી બેઠો છે. હું કરું હું? કામ અધૂરું રહ્યું મારું. મેલવા દે તારે કાં તપ. રાતે ઊંઘવાનું છે મારે. कौन है ये लोग कहाँ से आते हैं ये? તો મંડ્યો છે બસ. કોના ઉપર એકલા ઉપર જ ગરમી પડે છે. બીજા કોના પર ગરમી નહીં પડતી. બાજરી વાળવાને કીધું કે ના ઓળો નહીં પડવા દેતો હું તો. વક્કા વક્કા એનમી વક્કા વક્કા. ઓહો સંજય, બસ ગરમી તો તારા એટલા ઉપર પડે છે કુ. अब ये कौन है बे? 52 ડિગ્રી ગરમી હે લેગા. અરે અવરાતું જ નહીં કે. પણ આવું છે લે. હાય ઠંડુ ઠંડુ એમ છે લે. ફ્રીજમાં પર લાવ્યો છે કુ. તાણા તમારે ઘેરથી લાવ્યો. હું કહું છું આ ટાટીઓ મારા કાકો ખેતરમાં કોમ કરે છે તે આપી આવશે. એટલે હું તારો નોકર છું. નોકર નહીં યાર, મારે પેલા પેલા ટ્રેક્ટર નું કહેવા જવું છે. હા તલા આ લે હવે. અને હું કહું છું આલી આવજો પાછો. હોતકા તારું તો ઠેકવાનું નહીં. લે લે આ. હાય જોરદાર લાવ્યો લે સંજય તું તો. તાણ વાપરજે પાવ ફટાફટ હેતરમાં જજે પાવ તોય વાતમાં બેહી ના રહ્યો કે તારું તો ઠેકવાનું કોઈ નહીં પાવું તું. સારું લે આ. હા હે કોનો તો હું સ્વિમિંગ પુલ બનાવું અને મોય મગરના ગોળી પડી દઉં. ગરમીનો ઈલાજ મળી ગયો સંજ્યા. આયા ઠંડા ઠંડા મોસમ ગરમી કુલ કા કુલ કા. ઓહો માડો તો સીઆઈડી જોઉં છું. આમાં ખબર પડી કે અરે બુદ્ધિ શોથી લાવું છું. આ દયા હાલતો લાગે છે બુદ્ધિ. નાયરા ઘેર હશી તો મને સ્વિમિંગ પુલ બનાવવા નહીં દોય. कुछ तो गड़बड़ है संजय, कुछ तो गड़बड़ है. પાપા શું છે? પોપડો કે અને આ જોવા દે કે પેલો ખૂની પકડવાનો છે. શેરડી ચાલે છે ખબર પડે છે? પણ ઈકન તો ખૂની પકડા છે. પેલા બાજરીમાં ભૂંડે બાજરીઓ પકડ્યો. હે? ભૂંડે બાજરીઓ પકડ્યો ઈજો. તું જા. મને જોવા દે કે ટીવી. આપણે તો જો બાજરીનો રોટલો ખાઈએ છીએ. આપણને તો ગવો નહીં ભાવ. નુકરા નુકરા મને શાંતિ ટીવી નહીં જોવા દી. ઘણી વાર બેઠા હોય શિયાળી જોવા દે. ઝાકી લ્યા. જો તો આના પર ગરમી પડે છે. ઝાકી ઓટો મારી એક માર ભાઈ મને જોવા દે ઘણી વાર ટીવી. પણ જોક પેલા ભૂંડ રાળમ કુકવા પાડું છું. જો નહીં જાય મને ખબર છે. અરે સંજયનો સ્વિમિંગ પુલ તૈયાર. નહીં નાતો નહીં હું તો ડોલ ભરવા આવ્યો. આવું કામ કરતો હોય તો કોણ બોલે? વેટ કરે છે ખોટી. એ બાજુ ક્યાં ચાલી બેસો અહીંયા જરા. બાપ આવી હોય તો. આ તો તું શું કરે છે? આ શું કરે છે સંજય તું? નહીં તમે પેલા હવાલા કરવા દેતા. બાપુ હોય કે ઊંઘવા નહીં દેતા. આ તો મારે પોતાનો સ્વિમિંગ પુલ બનાવું. એ માર ખાવાના કામ નહીં કરી રહ્યો તું? આ બાપુજી આવશે તો ધોઈ નહીં નાખે સંજય. તારી બધી ગરમી નીકળી જશે આજે. હા તો પણ ના ને તે પાણી આવે છે. ગાંડો થઈ ગયો કે શું સંજય? મગજ જતું રહ્યું છે. પણ તને હું ચિંતા હ? તું તારું કામ કર કે રવા દે ને કે ડોલ મેલે પોઢામાં હરક જે ગરમીની હેરાન ના કરજો તને કહી દઉં. તે હવાડી મેળ ના આવે એટલે અહીંયા અલગથી હવાડી બનાવી એમ.
એ માણસ બન સંજય, માણસ બન, તું માણસ બન. તું બનતા તને ખબર ના પડે. તારા એકલા પર જ ગરમી નહીં પડતી, બધાને ગરમી લાગે છે પણ આટલી બધી નહીં. વિચિત્ર માણસ છે તું સંજય, ખરેખર અજીબ માણસ છો તું. એટલે તું અમે શાંતિ થઈ હો. મને બેસે પાવા દે ને. એવું લાગે છે સ્વર્ગમાં આવ્યો એવું. આમાં કોઈ ઉઠાડતો જ ના, ઊંઘી રહ્યા દે શાંતિ છે મને. આમાં મજા જ આવી છે. પેલા બાપુજી આવશે ને તો બોલશે સંજય. તારું કોમ કરે કે ઓય ગરમીનું રેવરાતું થઈ. હું મારું કામ જ કરી રહી છું. નતું ભાભી સંજો તો જો. તમારા સંજયનું કામ શું છે એ બોલો, કેમ કે સંજય આજે બહુ વ્યસ્ત છે, તમારા હાથમાં તો નહીં જ આવે. પાછું બોલો. એને હું ટાટિયું આલી તું મારું, અને હું પેલું ટ્રેક્ટર વાળાને કહેવા જવાનું હતું કે તે મૂકો તું મારા કાકાને જઈને ટાટિયું આલી આવજે. કાળા કલરનું હતું. ઓવા કાળા કલરનું ટાટિયું હતું. આ બાજુ જુઓ. એ સંજય, આવું કર્યું ઊંઘ્યો. ગરમી તો મને સંજય બહુ લાગે. આઈ જા. આગળ જજે થોડું, આગળ જા. આવા 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 સંજય, મજા આવી દે. આ તો વોટર પાર્ક જેવું લાગે છે સારું. એ લેગાભાઈ. તમે અહીંયા શું કરવા આવ્યા હતા? ટાટિયું લેવા આવ્યા હતા કે પછી આ સ્વિમિંગ પુલમાં પડવા? લત્તુ ભાભી ટાટિયું બાટિયું આઈ ડોન્ટ કેર. બંને મગર એક જેવા છે. પેલા બાપુજી આવશે ને તો સંજય બોલશે તો કેવું કરે છે ઘર આગળ. જાવ તો સંજય કરીએ છે લેવા મત કે હા સારું સરાય એવું છે. આ બધા હું ડૂબકી મારું. આ બધા તું તો ઝાડીઓ છે તને નહીં આગળ હું પાત્રો હું કરું છું. આગળ આગળ છે. પડે છે ને અને પેલા લેગાભાઈ વીણિયું લેવા આવ્યા, એમાં એ પડે સ્વિમિંગ પુલમાં. એકલા ઉપર જ ગરમી પડે છે નાના બિચારા. ભૂંડાયો છે ખેતરમાં, ભૂંડાયો છે. ભૂંડાયો છે બાપા, ઘણો ખેતરમાં જલ્દી. શું થયું બાપુજી, કેમ એકલા એકલા બોલતા બોલતા જાવ છો? પેલો નુગરો મને કહે છે હાલ ના તો ખેતરમાં ભૂંડ પડ્યા છે બાપા, બાજરી ભાજી ખાઈ જા. નતા ભૂંડ એકે ભૂંડે જ નહીં, ખરા તરકા દોરાયો મને ઈને. એટલે તમને છેતરીને ખેતરમાં મોકલાયા ને? આમ છેતરીને એ તમારો છોકરો છે ને ઘર આગળ મોટો સ્વિમિંગ પુલ બનાવીને અંદર પડ્યો છે, જાવ જો. હે શું કરી છે? સ્વિમિંગ પુલ બનાવ્યો છે, લેગાભાઈ ને 2 જણા પડ્યા છે અંદર. ઓ તારી આ શું કરી છે લેવાને? હે બરાબર છે, જાઓ જાઓ બાપુજી 2-3 છોટા મારો, બરાબર ના લાકડી ફરી જ વળો. ઓ તારી આ શું કરીને બેઠા છે લ્યા? હે આ મોતો તૂટી જશે, મોતો આ શું કરી છે લ્યા? હે ઉઠ. બાપા ઊંઘવા જેવો તો પણ. અરે ડેકોરમાં બેઠા છે. મારો બાપુજી ઉઠ લાકા ઉઠ. કોઈ દિવસ આવા નાટક આ ના તો કરે. તું ઊંઘવા જેવો. વાજા ગોલ્ડમેન તમે એક તો તમારા ઉપર જ ગરમી પડે છે કે બાપા ભૂંડ આવ્યો છે, ભૂંડ આવ્યો છે. એક ભૂંડ નતું, ખરા તરકા મને દોડાયો. ઉઠ લેકો ઉઠ ઉભો થા. મારો ઉઠ બાપુજી મારો, બહુ નાટક કરી રહ્યા છો. આ બાપુ. અરે હા ખાવાના મોતો તૂટી જશે. હું ધંધો કરીને બેઠો છું. આ બાપા ઉભો તો ખાલી એક ડૂબકી ખાધે. એ સંજય કિચડ કરે છે ઘર આગળ.
ઉઠ, બહાર નીકળ. અમે ટોકા જુદા થાય તારા. ઊંઘવા બૂંઘવા દેતા નહીં એક તો. રાત તડકા મને જોરાયો. ગરમી તો લાગી છે. ये थोड़ा ठंडो तो થઈ લઉં. कौन है ये लोग કઈ कहाँ से आते हैं ये? કોઈને કીધા જેવું નથી. અલા હું કરું છું ત્યાં. એ સપીદા, તમે ઊંઘ્યા હું એ ઊંઘું. હું તો ખેતરમાં જઈને આવ્યો. તડકો છે કઈ ગયો છું. હવે મજા આવે નહીં? મજા આવે નહીં લ્યા, સંજ્યા. સંજય હા પણ તાજી પોકારજો હા જગા જા તું એ તાર ઘેર જઈને બનાવી દે. ઘર ઘરની બહાર